એ જય જય તને તને કેટલી વાર સમજાવ્યું છે? ના ભાઈ, આમ ના ચાલે. તને લગભગ નહીં તો મેં 5 વાર સમજાવ્યું છે કે બારે તારા ભીના કપડાં છે એ સૂકવી દેવાના. પણ બધી વાર હું જ વોશિંગ મશીનમાંથી કાઢું, હું જ બધી વાર સુકાવું. ભાઈ મારે પણ બીજા કામ હોય છે ને. તું મારો નાનો ભાઈ છો એટલે હું તને 2-3 વાર હેલ્પ કરી દઉં, પણ તું કાયમ થોડી આ જ ઘરમાં રહેવાનો છો. ના, તારે જવાનું છે ને બીજી બધી જગ્યાઓએ, કામ કરવાનું છે. તું કાલે ઉઠીને તારી ઓફિસે જઈશ, કાલે ઉઠીને તું કહે છે તારે પૂના જવું છે, તો શું ત્યારે બધું મોટો ભાઈ જ કરશે? અને અને તને કેટલી વાર કીધું છે કે જતી વખતે તું પંખો બંધ કરી લેજે. હું આજે આવ્યો, તું શુક્રવારનો ગયેલો, હું શનિવાર રાત્રે પહોંચ્યો ઘરે, પંખો 5 ઉપર ચાલુ છે, એસી ચાલુ છે. એ તું રજવાડો નથી ટોપા. એક મહિની હોય તને મોઢું નીચે રાખ. પાછો મારી સામું જોઈને હસે છે. અરે પોતાના કામ પોતે કરતા શીખો. કેમ મારા વોલેટમાંથી કેમ તે 500 રૂપિયા લીધા હતા સિગરેટ પીવા માટે? શરમ આવે તને? 500 રૂપિયાની કઈ સિગરેટ આપે? ના, 500 રૂપિયાની સિગરેટ કઈ મને કે બેશરમ. કેટલું જૂઠું બોલીશ યાર, આટલું શું જૂઠું બોલે છે? તારે રહેવું હોય ને તો કાયદાથી રહેવું પડશે. આ છે ને આપણા બાપાનું ઘર નથી, આપણા બાપા ગામડે છે, આપણે અહીંયા શહેરમાં છીએ. અને તારું ઘરે નથી. યશ, સમજી જાય. આ બધી વસ્તુઓ છે ને મારા ઘરમાં નહીં ચાલે. સીધી રીતે કહું છું, શીખી લેજે. હવે રિસાઈડી બાયની જેમ મોઢું ભરીને બેસમાં જા, તારા માટે શાક બનાવ્યું છે, લઈ આવો થાળીને, આપણે બે ખાઈ લઈએ. ડોબો કટ કર.